સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા બિઝનેસ સમિટ 4નું આયોજન 15 થી 17 માર્ચ દરમિયાન 3 દિવસ સાયન્સ સિટી વિજ્ઞાન ભવન ખાતે ચાલશે. સમિટ 300 બ્રાહ્મણ ઉદ્યોગકારો હાજર રહેશે. રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજના જે બિન અનામત વર્ગ માટેની છે તેના સેમિનાર થશે. સ્ટાર્ટઅપ કરી રહ્યા છે તેમના સેમિનાર થશે. રોજગાર મેળાનું આયોજન હશે. બિન બ્રાહ્મણ ઉદ્યોગકારોને સ્થાન અપાશે જે બ્રહ્મ સમાજના યુવાનોને નોકરી આપી શકશે. તમામ પક્ષના નેતાઓને આમંત્રણ આપવામાં આવશે. બ્રાહ્મણ અધિકારીઓ અને સમાજ માટે કામ કરનાર લોકોના સન્માન કરવામાં આવશે. B2B અને B2C બેઠકો પણ થશે. કરવામાં સફળ રહ્યા છીએ એવા અમારા પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલ, અમારા બંને સાથી મહામંત્રીશ્રીઓ શ્રી ગિરીશભાઈ, શ્રી અશ્વિનભાઈ, મારા વડીલ શ્રી અતુલભાઈ દીક્ષિત તેમજ અમારા સાથી બ્રહ્મ સમાજના જે લોકોના કારણે સમાજના દરેક કાર્યોમાં અમે સફળ રહ્યા છીએ. આ ચોથી બિઝનેસ સમિટ સાયન્સ સિટી ખાતે થવા જઈ રહી છે. ગુજરાત સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનના મોટા વિશાળ ડોમની અંદર અલ્ટ્રા આધુનિક ડોમ છે. આ ડોમની અંદર બ્રહ્મ સમાજની બિઝનેસ સમિટ 300 જેટલા બ્રાહ્મણ ઉદ્યોગકારોના સ્ટોલ હશે. સમાજ દ્વારા સમાજના જ વ્યક્તિઓને મદદરૂપ થઈ શકાય, કારણ કે બ્રહ્મ સમાજ એ કાયમ સમાજને મદદરૂપ થતો રહ્યો છે. બ્રહ્મ સમાજનું કાર્ય ક્યારેય પોતાને સ્વકેન્દ્રી રહ્યું નથી. સ્વનો નહીં અને સૌનો વિચાર કરવો એનું નામ બ્રાહ્મણ. આ વિચારના આધારે બ્રહ્મ સમાજે તમામ લોકોને મદદરૂપ થયા છે, પરંતુ સમાજના પોતાના લોકો જ્યારે વેપાર ધંધા ઉદ્યોગમાં હોય તો એને જ મદદરૂપ થવાનું કામ સમાજના સફળ ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવે. એ હેતુસર અગાઉની જે 3 બિઝનેસ સમિટ સફળ રહી અને આ ચોથી બિઝનેસ સમિટનું આયોજન પણ સમાજના ટ્રસ્ટીઓ દ્વારા, સમાજની ટીમ દ્વારા, જે આપણી સામે ઉપસ્થિત છે તમામ ટીમ દ્વારા પણ આયોજન કરવામાં જઈ રહ્યું છે, જેની અંદર ગુજરાતના તમામ જિલ્લાના બ્રહ્મ સમાજના જ્ઞાતિ મંડળો અને બ્રહ્મ સમાજની સંસ્થાઓ પણ એમાં જોડાશે. 300 જેટલા એમાં સ્ટોલ હશે. સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, જે સામાન્ય જન સુધી પહોંચાડવાની છે, જે બિન અનામત વર્ગ માટેની યોજનાઓ છે, આ તમામ યોજનાઓ પણ સમાજ સુધી પહોંચે અને એનો લાભ મળે એ માટે પણ એના સ્પેશિયલ સેમિનાર કરવામાં આવશે. બ્રહ્મ સમાજના સફળ ઉદ્યોગપતિઓ દ્વારા જે સ્ટાર્ટઅપ બ્રહ્મ સમાજમાં જે લોકો રોજગારી માટે સ્ટાર્ટઅપ કરી રહ્યા છે એ લોકોને કઈ રીતે મદદરૂપ થવાય, એ લોકોના ધંધા ઉદ્યોગ માટે કઈ રીતે મદદરૂપ થવાય અને સફળ ઉદ્યોગકારો કઈ રીતે સફળ થયા છે એમની પોતાની જે વાત છે એ પણ ત્યાં મૂકશે. એના સેમિનારો પણ અલગથી કરવામાં આવશે, જે અગાઉની તમામ સમિટોમાં કરવામાં આવ્યા હતા. સાથે સાથે જે રોજગાર વાંચવો છે, એટલે જે લોકોને ધંધા રોજગાર માટે આગળ વધવું છે અને જે અત્યારે હાલ જે ધંધો રોજગાર કરી રહ્યા છે એના કરતાં પણ સારી નોકરીની એમને કોઈ તક મળતી હોય તો આવા લોકો માટે પણ રોજગાર મેળાનું 3 દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર બ્રાહ્મણ ઉદ્યોગકારોના પોતાના સ્ટોલ હશે, પોતાના ટેબલ્સ હશે અને એ સિવાય બિન બ્રાહ્મણ ઉદ્યોગકારો પણ એમને પણ ત્યાં સ્થાન આપવામાં આવશે. જે લોકો બ્રાહ્મણ જે યુવક યુવતીઓ છે જેને નોકરી આપી શકે એ લોકોને પણ ત્યાં સ્થાન આપવામાં આવશે. પરંતુ જે નોકરી ધંધો જેને આપવાનો હશે એ યુવક યુવતીઓ માત્ર બ્રાહ્મણ હશે, કારણ કે સમાજના યુવક યુવતીઓને નોકરી ધંધો મળી રહે એ માટે આ આયોજન સમાજ દ્વારા કરવામાં આવે છે. અને સાથે સંતશ્રીઓ અને મહંતશ્રીઓ દ્વારા જે પ્રમાણે અગાઉની 3 બિઝનેસ સમિટોનું ઉદ્ઘાટન થયું તે પ્રમાણે ગુજરાતના નામી સંતશ્રીઓ મહંતશ્રીઓ, જે બ્રાહ્મણ સંતશ્રીઓ મહંતશ્રીઓ છે તેમના દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત વડાપ્રધાનશ્રી સહિત તમામને આમંત્રણ આપવામાં આવશે. અગાઉની અમારી બિઝનેસ સમિટની અંદર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના વિરોધ પક્ષના નેતા તેમજ દરેક રાજકીય પક્ષના પ્રમુખો એમણે પણ હાજરી આપી હતી, કારણ કે બિઝનેસ સમિટની અંદર અમે ક્યાંય કોઈ પક્ષાપક્ષી એવું વિચારતા નથી. તમામ પક્ષના લોકોને આમંત્રણ આપવામાં આવશે અને જે નેતાઓ છે તેમને પણ આમંત્રણ આપવામાં આવશે. સાથે સાથે જે અધિકારીઓ છે, જે બ્રાહ્મણ અધિકારીઓ સારી પોસ્ટ ઉપર છે એમનું પણ સન્માન કરવામાં આવશે. જે લોકો બ્રાહ્મણ ઉદ્યોગકારો છે, સાથે સાથે જે વ્યક્તિઓ એવા છે કે જેમને બ્રહ્મ સમાજનું નામ અને દેશનું નામ દેશ વિદેશમાં રોશન કર્યું છે એવા લોકોનું પણ સમાજ દ્વારા સન્માન કરવામાં આવશે. અને
નાના બિઝનેસમેનોને મોટો ધંધો કરવા માટે જે તક સરકાર તરફથી મળતી હોય છે એ સરકાર તરફથી તક કઈ રીતે મળે, એની યોજનાઓનો લાભ કઈ રીતે મળે, એની માહિતી અને એની અંદર મદદરૂપ થવાનું કાર્ય પણ બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવશે. બ્રાહ્મણોની એકબીજા સાથે જોડવાની આ પહેલ બ્રહ્મ સમાજ દ્વારા 2018થી શરૂઆત થઈ અને અત્યારે તમે જુઓ તો ચોથી સમિટ દ્વારા આ પહેલને અમે આગળ વધારી રહ્યા છીએ. કારણ કે જે પ્રમાણે અધ્યક્ષશ્રીએ જણાવ્યું એ પ્રમાણે બ્રહ્મ સમાજની જે સંસ્થાઓ છે, બ્રહ્મ સમાજની જે જિલ્લા કક્ષાની અમારી બોડી છે એ લોકો સમૂહ લગ્ન, સમૂહ જનોઈ અને જીવનસાથી પસંદગી સંમેલન જેવા સંમેલનો કરે છે. પરંતુ ધંધો, રોજગાર, વ્યવસાયની અંદર બ્રાહ્મણ અગ્રેસર બને અને એ માટે સમાજ મદદરૂપ થાય એ હેતુસર આ 2018થી શરૂ કરેલી મુહિમ અત્યારે ચોથી બિઝનેસ સમિટ થવા જઈ રહી છે અને સમાજના વધુમાં વધુ લોકો લાભ લે. તમામ 3 દિવસ સુધી જે લોકો મુલાકાત લેશે તેમના માટે ભોજનની પણ નિઃશુલ્ક વ્યવસ્થા સમાજ દ્વારા કરવામાં આવશે અને જે ઉદ્યોગકારોના સ્ટોલ ત્યાં આપવામાં આવશે એ લોકોને પણ નોમિનલ કિંમતે સ્ટોલ આપવામાં આવશે સમાજ દ્વારા, પરંતુ એ બ્રાહ્મણ ઉદ્યોગકારોને જ સ્ટોલ આપવામાં આવશે. બીજું કે B2B અને B2C મિટિંગ પણ બ્રહ્મ સમાજના ઉદ્યોગકારોની ત્યાં કરવામાં આવશે. એની અંદર પણ સમાજ મદદરૂપ થશે અને આખું એક જે આયોજન છે એ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા કરવામાં આવશે અને એની સાથે ગુજરાતના તમામ જિલ્લાની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ અને જ્ઞાતિ મંડળો એની સાથે જોડાશે જે સંલગ્ન છે.